ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે જાડેશ્વર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન એક રીઢા વાહન ચોરીને શંકાસ્પદ એક્ટિવા મોપેડ સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરીને કુલ 2 એક્ટિવા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ સાથે જ ચોરીના વાહનો ખરીદનાર સિનોરના રિસીવરને પણ પોલીસે દબોચી લીધો છે અને કુલ ₹45,000નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપનસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજની મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પીઆઈ એન.આર. ચૌધરીએ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ બનાવી હતી। પીએસઆઈ એ.એન. ચૌધરી અને સ્ટાફના માણસો જાડેશ્વર ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન વસીમ ઇરફાનભાઈ મલેક રહે પાલેજ નામનો ઈસમ એક્ટિવા લઈને નીકળતા પોલીસે તેને રોક્યો હતો। એક્ટિવાના કાગળો માંગતા તે રજૂ ન કરી શકતા પોલીસે બીએનએસએસ કલમ મુજબ તેની અટકાયત કરી હતી। પોલીસની કડક પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે આ એક્ટિવા તેણે ગત 27 જૂનના રોજ સ્વામિનારાયણ મંદિરના ગેટ સામેથી ચોરી કર્યું હતું। આ સિવાય 19 જૂનના રોજ ભરૂચ જીએનએફસી બસ ડેપો પાસેથી પણ અન્ય એક એક્ટિવા જૂની ચાવી વડે ચાલુ કરીને ચોરી લીધું હતું। વાહન માલિકોએ જે તે સમયે ફરિયાદ ન નોંધાવી હોવાથી પોલીસે ફરિયાદીઓની શોધખોળ કરી ગુનો દાખલ કર્યો હતો। આરોપી વસીમના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ચોરીના બંને વાહનો સિનોર ખાતે રહેતા મોહમ્મદ હનીફ ઉર્ફે મુનાફ ખલીફાને વેચ્યા હતા, જેથી પોલીસે સહ આરોપી મુનાફ ખલીફાને પણ ઝડપી પાડી બંને એક્ટિવા રિકવર કર્યા હતા।